નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને અમાવાસ્યા અને પૂર્ણિમા એ બે બહેનોની કથા સંભળાવીશ। મિત્રો, એક સમૃદ્ધ રાજ્યમાં રાજા ધર્મપાલ અને રાણી લીલાવતી રાજ કરતા હતા। તેમને બે પુત્રો હતા, વીરેન્દ્ર અને શૌર્ય, અને બે પુત્રીઓ હતી। એક પુત્રીનું નામ અમાવસ્યા હતું અને બીજીનું નામ પૂર્ણિમા। પૂર્ણિમાનો ચહેરો ચંદ્ર જેવો દિવ્ય હતો। તે સવારથી સાંજ સુધી મંદિરમાં ભગવાન શિવની ભક્તિ કરતી, ગરીબોને ભોજન આપતી, તુલસીને જળ ચઢાવતી અને માતા પિતાની સેવા કરતી। પૂર્ણિમા ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી। તે હંમેશા પૂજાપાઠ કરતી, ગરીબોની સેવા કરતી અને ઘરનું બધું કામ પણ કરતી। પરંતુ બીજી બાજુ અમાવસ્યાને રાજસી ઠાઠઠારો પસંદ હતો। તે દિવસભર શણગાર કરતી, નોકરો પર બૂમો પાડતી અને પૂજાને વ્યર્થ કાર્ય કહેતી। અમાવસ્યાને પૂજાપાઠમાં કોઈ રૂચિ નહોતી। તે ન પૂજા કરતી ન કોઈ કામ કરતી, પણ બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી, કારણ કે પૂર્ણિમાનો સ્વભાવ ખૂબ સારો હતો। જો કે રાજા રાણીનો વ્યવહાર પૂર્ણિમા પ્રત્યે સારો નહોતો। તેઓ અમાવસ્યા અને બંને પુત્રોને વધુ પ્રેમ કરતા હતા। ધીમે ધીમે સમય વીત્યો અને રાજા રાણીના બાળકો મોટા થયા। એક દિવસ રાજાએ પુત્રોના લગ્ન કરી દીધા અને હવે પુત્રીઓના લગ્નની વારી આવી। ત્યારે બધાએ રાજાને કહ્યું કે હવે તેમના લગ્ન કરી દો। રાજાએ કહ્યું, હા, લગ્ન તો કરવા જ પડશે। ત્યારે રાણીએ રાજા સાથે કહ્યું, મહારાજ, પૂર્ણિમા તો સામાન્ય બ્રાહ્મણને યોગ્ય છે, તેને કોઈ ગરીબ ઘરમાં પરણાવી દો। અને ભૂલથી પૂર્ણિમાના લગ્ન કોઈ મોટા ઘરમાં ન કરતા, કારણ કે તેને તો ભજન કીર્તન, પૂજાપાઠ અને કથાઓ સાંભળવી પસંદ છે। જો તે મોટા ઘરમાં જશે તો આ બધું કરી નહીં શકે, તેથી તેના લગ્ન ગરીબ ઘરમાં જ કરી દો। રાજાએ કહ્યું, ઠીક છે। પછી રાણીએ કહ્યું, મહારાજ, અમાવસ્યા પણ તો લગ્ન યોગ્ય છે। અમાવસ્યા તો રાજકુંવરી જેવી છે, તેના માટે પણ વર જુઓ અને બંને બહેનોના લગ્ન એકસાથે કરી દો। ત્યારે રાજાએ પાડોશી ગામના રાજાના પુત્ર સાથે અમાવસ્યાના લગ્ન કરી દીધા અને તે જ ગામના એક ગરીબ ખેડૂતના પુત્ર સાથે પૂર્ણિમાના લગ્ન કરી દીધા। જ્યારે રાજાએ રાણીને આ વાત કહી તો તે ખૂબ ખુશ થઈ। મિત્રો, રાજા અને રાણીએ વિચાર કર્યા વગર પોતાની જ પુત્રીઓ વચ્ચે ભેદભાવ કર્યો। રાણીના કહેવા પ્રમાણે અમાવસ્યાના લગ્ન ધનવાન રાજકુંવર સાથે થયા। તેને સોના ચાંદીની પાલખી અને નોકર ચાકર મળ્યા। બીજી બાજુ બિચારી પૂર્ણિમાને ગરીબ ખેડૂતના ઘરે મોકલી દીધી। તેને માત્ર એક જૂની સાડી અને એક તુલસીનો છોડ આપવામાં આવ્યો। ત્યારે રાણી મનમાં વિચારતી કહે છે, હવે જોઈએ કે પૂર્ણિમા ગરીબ ખેડૂતના ઘરે કેવી રીતે રહે છે। શું તે ત્યાં પણ પૂજાપાઠ કરે છે? જોઈએ, ભગવાન તેની કેવી અને કેવી રીતે મદદ કરે છે। હવે બંનેની વિદાય થઈ। અમાવસ્યા અને પૂર્ણિમા પોતપોતાના સાસરા તરફ ચાલ્યા ગયા। અમાવસ્યા તો મહારાણી જેવું સુખ ઐશ્વર્યનું જીવન જીવતી હતી, જ્યારે પૂર્ણિમા પણ પોતાના ભાગ્ય અને ભગવાનના ભરોસે ખુશહાલ જીવન વિતાવતી હતી। અમાવસ્યાનો પતિ રાજકુંવર હતો, તે પણ ખૂબ ઘમંડી હતો, પણ પૂર્ણિમાનો પતિ શાંત અને સુશીલ સ્વભાવનો હતો। થોડા દિવસો આમ જ વીત્યા। એક દિવસ અમાવસ્યાએ પોતાના ઘરે શિવ ચાલીસાનું આયોજન કર્યું અને તેમાં ગામની બધી સ્ત્રીઓને આમંત્રિત કરી। પાડોશીઓને પણ બોલાવ્યા, પણ પોતાની બહેન પૂર્ણિમાને જાણી જોઈને ન બોલાવી, કારણ કે ગરીબ બહેનને ઘરે બોલાવી તેને પસંદ નહોતી। તેને લાગતું હતું કે તેને બોલાવાથી તેની પ્રતિષ્ઠામાં ખોટ પડશે। ત્યારે પૂર્ણિમા પોતાના દરવાજે બેઠી હતી। ત્યારે ગામની સ્ત્રીઓએ કહ્યું, અરે પૂર્ણિમા બહેન, તારી બહેનના ઘરે શિવ ચાલીસાનો પાઠ છે, તું નહીં જાય? પૂર્ણિમાએ કહ્યું, ના, હું નથી જતી, કારણ કે મારી બહેને મને નથી બોલાવી। ત્યારે સ્ત્રીઓએ કહ્યું, ન બોલાવી તો શું થયું, પૂજાપાઠ છે, તું અમારી સાથે ચાલ। વળી તે તારી બહેન છે, તેણે વિચાર્યું હશે કે બહેન તો પોતે જ આવી જશે, નિમંત્રણની શું જરૂર? ગામની સ્ત્રીઓની વાત માનીને પૂર્ણિમા શિવ ચાલીસામાં ગઈ। જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમાને જોઈ તો ગુસ્સે થઈને કહ્યું, અરે, જ્યારે મેં તને નથી બોલાવી તો તું મારા ઘરે શા માટે આવી? હવે જ્યારે આવી જ ગઈ છે તો ચૂપચાપ એક જગ્યાએ બેસી રહે, અહીં તહીં ન ફર। તે તો આજે મારી ઇજ્જત જ માટીમાં મેળવી દીધી। જરા જો તારા કપડાં કેવા છે, જા ત્યાં ખૂણામાં બેસ। અને તેણે પૂર્ણિમાની ગરીબીની ખૂબ મજાક ઉડાવી। પૂર્ણિમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, તમે મારા પર ક્યારે કૃપા કરશો? આખરે મારો વાંક શું છે? પૂજાપાઠ કરવું, ગરીબોની સેવા કરવી, કામ કરવું, શું આ ખોટું છે? હે ભગવાન, હવે મારા પર કૃપા કરો। થોડી જ વારમાં આમ તે ભગવાનને વિનંતી કરતી રહી। શિવ ચાલીસા પૂરી થઈ અને અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો, પણ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો। હવે નિરાશ મનથી પૂર્ણિમા પ્રસાદ વગર જ પાછી ઘર તરફ ચાલી નીકળી।
મિત્રો, રસ્તામાં તે વિચારવા લાગી કે ઘરે બાળકો પ્રસાદ માંગશે તો હું શું કહીશ? પછી તેના મનમાં વિચાર આવ્યો, કેમ નહીં હું મારા ભાઈ ભાભીને મળવા માયરે જાઉં? તે ચાલતી ચાલતી માયરે તરફ વધવા લાગી. ત્યારે તેને એક તુલસીનું વૃક્ષ દેખાયું. ત્યાં એક ચબૂતરો હતો, જેના પર એક વૃદ્ધ માતા બેઠા હતા. તે વૃદ્ધ માતાએ પૂર્ણિમાને પૂછ્યું, બેટી, તું કોણ છે અને ક્યાં જાય છે? શું તું મારી એક મદદ કરી શકે? પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. પછી વૃદ્ધ માતાએ કહ્યું, બેટી, જુઓ, મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે. તેમાં થોડું પાણી નાખી દે અને ચબૂતરાની સફાઈ કરી દે તો થોડી ઠંડક મળશે. પૂર્ણિમાએ તુલસીમાં પાણી નાખ્યું અને વૃદ્ધ માતાને પણ સ્નાન કરાવ્યું, તેમના ચરણ દબાવ્યા. પછી પૂર્ણિમાએ પૂછ્યું, માતાજી, બીજું કોઈ કામ છે? ત્યારે પ્રસન્ન થઈને વૃદ્ધ માતાએ કહ્યું, ના બેટી, બીજું કંઈ નહીં. તે મારી ખૂબ સારી સેવા કરી છે. ભગવાન તારું ભલું કરે. તેમણે પૂર્ણિમાને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેટી, જ્યારે તું માયરેથી પાછી આવે તો મારી પાસે જરૂર મળી જજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી, અને તે આગળ વધી. પછી ચાલતી ચાલતી રસ્તામાં તેને એક શિવ મંદિર મળ્યું. ત્યાં પણ એક ચબૂતરો હતો, જેના પર એક વૃદ્ધ બાબા બેઠા હતા. તેઓ કોઈ બીજા નહીં, સ્વયં ભગવાન શિવ હતા. પણ પૂર્ણિમાએ તેમને ઓળખ્યા નહીં. વૃદ્ધ બાબાએ કહ્યું, બેટી, તું કોણ છે? કૃપા કરીને મારી એક મદદ કર, મને મોટું પુણ્ય મળશે. પૂર્ણિમાએ પોતાનું નામ કહ્યું. ત્યારે બાબાએ કહ્યું, બેટી, શું તું આ મંદિરની સફાઈ કરી દેશે? તે ખૂબ ગંદુ થઈ ગયું છે અને મારા નાહવા માટે 2 ડોન પાણી ભરી દે તો તારું ખૂબ ઉપકાર થશે. મારું શરીર થાકી ગયું છે, તેથી હું કોઈ કામ કરી શકતો નથી. પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી, ભગવાન શિવની પૂજા કરી અને બાબા માટે પાણી ભરી દીધું. પછી તે આગળ વધી. થોડું આગળ ચાલ્યા પછી તેને કાળી માતાનું મંદિર મળ્યું. ત્યાં કાળી માતા પણ એક વૃદ્ધ માતાના રૂપમાં બેઠા હતા. તેમણે કહ્યું, બેટી, તું કોણ છે? શું તું મારી એક મદદ કરી શકે? પૂર્ણિમાએ ખુશીથી પોતાનું નામ કહ્યું. ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું, બેટી, અહીં બધા પૂજાપાઠ કરીને ચાલ્યા જાય છે, પણ કોઈ મંદિર સાફ નથી કરતું. જુઓ, મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે. તેની સફાઈ કરી દે. પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી, માતાનો શણગાર કર્યો અને પૂજા કરી. ત્યાર પછી વૃદ્ધ માતાને સ્નાન કરાવ્યું અને તેમના પગ દબાવ્યા. પછી તે કાળી માતાના રૂપમાં બેઠેલી વૃદ્ધ માતાનો આશીર્વાદ લીધો અને આગળ વધી. આગળ ચાલ્યા પછી થોડે દૂર એક નદી મળી. ત્યાં પણ એક વૃદ્ધ માતા બેઠા હતા, જેઓ કોઈ બીજા નહીં, સ્વયં ગંગા મૈયા હતા. તેમણે પૂછ્યું, બેટી, તું કોણ છે? કૃપા કરીને મારી મદદ કર. પૂર્ણિમાએ પોતાનું નામ કહ્યું. ત્યારે ગંગા મૈયાએ કહ્યું, બેટી, શું તું મારી થોડી સેવા કરીશ? પૂર્ણિમાએ ગંગા મૈયાની પણ સેવા કરી અને આશીર્વાદ લઈને આગળ વધી. અંતે તે માયરે પહોંચી. જ્યારે તેની ભાભીઓએ તેને જોઈ તો ખૂબ ખુશ થઈ. તેમણે પૂર્ણિમાનું સ્વાગત કર્યું અને કહ્યું, વાહ બહેનજી, તમે ઘણા દિવસ પછી આવ્યા છો. પૂર્ણિમાએ કહ્યું, હા ભાભી, આજે મન થયું બધાને મળવાનું તો ચાલી આવી. ભાભીઓ સાથે મળીને પૂર્ણિમાએ માયરામાં પણ બધા કામ કર્યા. બધાએ ખુશીથી એકસાથે ભોજન કર્યું અને રાત્રે વિવિધ વિષયો પર વાતો કરી. પછી બીજી સવારે જ્યારે તે જવા તૈયાર થઈ તો ભાભીએ તેને એક લાલ સાડી આપી અને કહ્યું, આ પહેરી લે અને જલ્દી જલ્દી આવજે. ઘણા દિવસ પછી આવ્યા છો. ત્યારે પૂર્ણિમાએ લાલ સાડી પહેરી અને 16 શણગાર કર્યા અને ભાભીઓએ એક થેલો ભરીને તેને સામાન આપ્યો. તે લઈને પૂર્ણિમા ઘરેથી નીકળી. મિત્રો, ચાલતી ચાલતી રસ્તામાં તે જે નદી મળી જ્યાં ગંગા મૈયા બેઠા હતા. તેમણે કહ્યું, બેટી, માયરેથી આવી ગઈ? શું લાવી છે? પૂર્ણિમાએ થેલો બતાવ્યો અને કહ્યું, માતાજી, મારી ભાભીઓએ કંઈક સામાન આપ્યો છે. ત્યારે ગંગા મૈયાએ પણ એક થેલો કાઢ્યો અને પૂર્ણિમાના હાથમાં આપતા કહ્યું, બેટી, આ લે મારી તરફથી એક નાનકડી ભેટ. આ ખૂબ ભારે છે, હું એને ક્યાં રાખીશ? પણ યાદ રાખજે કે તેને રસ્તામાં ન ખોલતી, ઘરે પહોંચીને જ ખોલજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી, અને તે આગળ વધી. થોડીવાર પછી તે જ કાળી માતાનું મંદિર મળ્યું. ત્યાં વૃદ્ધ માતાએ પણ પૂર્ણિમાને એક થેલો આપ્યો. હવે તેની પાસે 3 થેલા થયા. પછી આગળ વધતા તે જ શિવ મંદિર મળ્યું. ત્યાં ભગવાન શિવે પણ તેને એક થેલો આપ્યો. હવે 4 થેલા થયા. પછી ચાલતી ચાલતી તે જ તુલસી માતા મળ્યા. તેમણે પણ એક થેલો આપ્યો. હવે 5 થેલા હતા. જ્યારે પૂર્ણિમા ઘરે પહોંચી તો તેણે બધા થેલા ખોલ્યા.
પહેલા થેલામાં ખાવા પીવાની વસ્તુઓ અને કપડાં હતા, બીજામાં સોના ચાંદીના દાગીના હતા, ત્રીજામાં ધન સંપત્તિ હતી, ચોથામાં અનાજ ભરેલું હતું અને પાંચમામાં મોંઘા કપડાં હતા. હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ વસ્તુની ખોટી નહોતી. તે ખુશીથી રહેવા લાગી. એક દિવસ પૂર્ણિમાએ વિચાર્યું કે કેમ નહીં હું પણ શિવ ચાલીસાનું આયોજન કરું, અને તેણે શિવ ચાલીસા રાખી અને બધાને બોલાવ્યા. તે નિમંત્રણ આપવા પોતાની બહેન અમાવસ્યાના ઘરે પણ ગઈ. જ્યારે અમાવસ્યા પોતાની બહેનના ઘરે આવી તો પૂર્ણિમાના ઘરમાં ધન દોલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, અરે બહેન, અચાનક તારા ઘરમાં આટલું ધન દોલત કેવી રીતે આવ્યું? ત્યારે શાંત અવાજમાં ખુશીથી પૂર્ણિમાએ કહ્યું, જુઓ બહેન, જે દિવસે તે ચાલીસા રાખી હતી તે દિવસે મને ન બોલાવી છતાં હું બોલાવ્યા વગર તારા ઘરે ગઈ હતી, પણ તે મને પ્રસાદ ન આપ્યો. પછી હું માયરે ગઈ અને ત્યાંથી આ બધું લાવી. અમાવસ્યાએ કહ્યું, અચ્છા, તો આ વાત છે. હવે હું પણ માયરે જઈશ. તું પણ મને દાંટજે અને પ્રસાદ પણ ના આપજે. ત્યારે પૂર્ણિમાએ કહ્યું, અરે બહેન, આ તો ભગવાનનો પ્રસાદ છે, હું તો બધાને આપીશ. પણ અમાવસ્યાએ પ્રસાદ ન લીધો અને ઘરે જઈને બાળકોને કહીને માયરે ચાલી ગઈ. હવે ચાલતી ચાલતી રસ્તામાં તે જ તુલસી માતા મળ્યા. જ્યારે તેમણે કહ્યું, બેટી, આ ચબૂતરો સાફ કરી દે અને તુલસીમાં પાણી નાખી દે. કૃપા કરીને મારી મદદ કર. ત્યારે ગુસ્સે થઈને અમાવસ્યાએ કહ્યું, આ બુઢ્ઢી, મેં આટલી મોંઘી સાડી પહેરી છે, તે ગંદી થઈ જશે, હું કંઈ નહીં કરું. પછી આગળ ભગવાન શિવ મળ્યા તો તેમની સાથે પણ એવું જ કહ્યું. કાળી માતા અને ગંગા મૈયા સાથે પણ એ જ કહ્યું. તેનો અભદ્ર વ્યવહાર જોઈને બધા દેવી દેવતા ક્રોધિત થઈ ગયા. હવે જ્યારે તે માયરે પહોંચી તો ભાભીઓએ તેને જોઈને કહ્યું, અરે મહારાણી, આ ક્યાંથી આવી? તેને તો કોઈ કામ પણ નથી આવડતું. બસ આવી પોતાનું મોં ઉચકીને મફતમાં ભોજન ખાવા. બોલાવ્યા વગર જ આવે છે, તેને શરમ પણ નથી. અને તે રાત્રે અમાવસ્યા ભોજન કરીને સૂઈ ગઈ. સવારે તેણે કહ્યું, ભાભી, હું જાઉં છું. ભાભીએ કહ્યું, ઠીક છે, જા મહારાણીજી. ત્યારે અમાવસ્યાએ કહ્યું, ભાભી, પૂર્ણિમાને તો તમે થેલો આપ્યો હતો, મને કંઈ ના આપ્યું. ભાભીએ કહ્યું, જા, તમારા ઘરે થેલો પહોંચી જશે. ત્યારે અમાવસ્યા ચાલી નીકળી. રસ્તામાં ગંગા મૈયા, કાળી માતા, ભગવાન શિવ અને તુલસી માતા બધાએ તેને થેલા આપ્યા. પણ જ્યારે તે ઘરે પહોંચી અને થેલા ખોલ્યા તો એકમાં માટી, બીજામાં પથ્થર અને ત્રીજામાં સાપ વીછી નીકળ્યા. અમાવસ્યાએ પોતાનું માથું કૂટ્યું અને કહ્યું, હે ભગવાન, મને માયરે પણ કંઈ ન મળ્યું અને અહીં પણ કંઈ ન મળ્યું. પછી તે દોડતી પૂર્ણિમા પાસે ગઈ અને કહ્યું, તને આટલું બધું મળ્યું, મને કંઈ જ ન મળ્યું. ત્યારે પૂર્ણિમાએ કહ્યું, હું માયરે જાઉં તો ભાભીઓનું કામ કરું છું. તે તો કદી ભાભીઓની મદદ નથી કરી. તે ગંગા મૈયા, શિવજી, કાળી માતા અને તુલસી માતા બધાને ઠુકરાવી દીધા. તેથી ભગવાને તને કંઈ ન આપ્યું અને તેમનું અપમાન કર્યું. ત્યારે અમાવસ્યાએ કહ્યું, બહેન, મને માફ કરી દે. મેં હંમેશા તારા પર અત્યાચાર કર્યા છે. હવે હું પણ ભક્તિ કરીશ. ત્યારે પૂર્ણિમાએ કહ્યું, બહેન, 3 સૂત્ર યાદ રાખજે. હંમેશા બીજા પર દયા કરવી, રોજ ચાલીસા વાંચવી. ત્રીજું, 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. આથી તારા બધા દુઃખ દૂર થઈ જશે. ઘરે આવતા મહેમાનોની સેવા પણ કરજે. અરે બહેન, ભગવાને જે 3 સૂત્ર આપ્યા છે તેને પ્રસાદ તરીકે સ્વીકાર કરી લે અને હૃદયમાં વસાવી લે. મેં સાચા મનથી ભગવાનની પૂજા કરી, બધાની મદદ કરી, તેથી મને બધું મળ્યું. તારી પાસે જે હતું તે તારા અહંકારને કારણે ખતમ થઈ ગયું. હવે અમાવસ્યા પોતાના ઘરે ગઈ અને પૂજાપાઠ કરવા લાગી. તે ભગવાન શિવ પાસે માફી માંગવા લાગી અને ધીમે ધીમે તેની પરિસ્થિતિ પણ બદલાવા લાગી. તો મિત્રો, જય ભગવાન શિવની. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે આ વાર્તાને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય જરૂર લખજો.